નવરાત્રી દરમિયાન માતા રાનીને 9 દિવસ સુધી કયો પ્રસાદ ચડાવવો જોઈએ? પહેલું છે શૈલપુત્રી. શૈલપુત્રી માતાને ગાયનું ઘી ચડાવવું. બીજું છે બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી માતાને ખાંડ ધરાવવી જોઈએ. ત્રીજું છે ચંદ્રઘંટા. આ માતાને દૂધ ચડાવવામાં આવે છે. ચોથું છે કુષ્માંડા. આ માતાને માલપુવાનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. પાંચમું છે મા કાત્યાયની. આ માતાજીને મધ ધરાવવામાં આવે છે. છઠ્ઠું છે સ્કંદ માતા. આ માતાને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે. સાતમું છે કાલરાત્રિ. આ માતાને ગોળમાંથી બનાવેલી વસ્તુઓ ચડાવવામાં આવે છે. આઠમું છે મહાગૌરી. મહાગૌરીને નાળિયેર ચડાવવામાં આવે છે. અને નવમું છે સિદ્ધદાત્રી. આ માતાજીને હલવો, પૂરી અને ખીર ચડાવવામાં આવે છે. જય માતાજી. નવરાત્રી દરમિયાન માતા રાનીને 9 દિવસ સુધી કયો પ્રસાદ ચડાવવો જોઈએ? પહેલું છે શૈલ